હવે સરકારી હોસ્પિટલના સ્ટાફને શ્વાનની ગણતરી કરવાનો આદેશ કરાયો છે। રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઈને પરિપત્ર જાહેર કર્યો। સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં શ્વાનની ગણતરી કરવી પડશે। સોમવાર સુધીમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ કરાયો છે। શિક્ષકો, તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવતા ગણગણાટ શરૂ થયો છે। 55 આરોગ્ય કેન્દ્ર, 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 12 કમ્યુનિટી હેલ્થ વર્કરને આદેશ અપાયો છે। એક જિલ્લા હોસ્પિટલ, એક મેડિકલ કોલેજમાં શ્વાનની ગણતરી કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે। હોસ્પિટલો ગણો અથવા તો પીએચસી, સીએચસી અને બધામાં કેટલા શ્વાન છે એની ગણતરી કરીને 3 તારીખ સુધી અમે લોકો માહિતી આપવાની છે। એ સુપ્રીમ કોર્ટનું જે કોમ્પ્લાયન્સ છે એના અંદર કદાચ એ બધી વસ્તુઓ માગી હશે, એટલે અમને બધી વસ્તુઓ પૂછવામાં આવી છે। અમે લોકોએ નીચે ફોરવર્ડ કરી છે દરેક માહિતી કરવા માટે કે પ્રિમાઇસીસની અંદર તમારા શ્વાનની સંખ્યા ગણતરી કરીને એ ભરીને આપવી।